અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એશિયાના સૌથી મોટા ટિમ્બર ઉદ્યોગ પર પડી. ગાંધીધામ સંકુલમાં આવેલ એશિયાનો સૌથી મોટો ટિમ્બર ઉદ્યોગ એની ઉપર અસર પડી છે. કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીતભાઈ ગજ્જર મુજબ પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કચ્છના ટિમ્બર ઉદ્યોગને ભારે માર પડી રહી છે. વિદેશથી આયાત થતા લાકડાના કન્ટેનરોને પોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા છે અને અંદાજિત 400 થી 500 કન્ટેનરો દુબઈના જબ્બર અલી પોર્ટ પર અટવાયા છે. લાકડાના ઉદ્યોગને 500 કરોડ રૂપિયાથી પણ વધુ નુકસાની સામે આવી છે. પહેલા એક કન્ટેનરનું ભાડું $300 હતું. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક કન્ટેનરનો ભાવ $3000 થયો. ભારતમાં 70% લાકડું કંડલા ટિમ્બર ઉદ્યોગ પૂરું પાડે છે, જે આજે મરણ પથારીએ ઝોલા ખાઈ રહ્યું છે. આજે મોટી તકલીફ છે. એક તો ડોલરનો માર અને વોરના હિસાબે ફ્રેટના ભાડા વધી ગયા છે કે જેના 20 થી 25% અમારે ઇન્ડસ્ટ્રીને માર પડશે. અને ઘણી બધી પાર્ટીઓના જે પેમેન્ટ થઈ ગયું છે અને કન્ટેનરની અંદર જે કાર્ગો આવવાનો હતો જે દુબઈમાં ઉતરી ગયો છે અને માલ ક્યારે આવે એની કંઈ ગેરંટી નહીં, તો એનું પણ બહુ મોટું નુકસાન છે. આજે વોરના હિસાબે અમારી ટિમ્બર ઇન્ડસ્ટ્રીને મિનિમમ 20 થી 25% ભાવ વધારો ભોગવવો પડશે આગળ જતાં. એ આમ પબ્લિકને જ માલ વેચવાનો, તો એના માટે પેમેન્ટની પણ બહુ મોટી તકલીફ છે. એટલે ભયંકર તકલીફમાંથી અત્યારે ટિમ્બર ઇન્डस्ट्रीज भोग रही है. कनाडा से दुबई जाने तो वो आपने विशाखापट्टनम में उतार दिया, तो बाद में जब वार ख़त्म हो तो कंटेनर दुबई पहुंचना चाहिए, लेकिन उन्होंने क्या किया, वार के हिसाब से उन्होंने वायर्स को इंड कर दिया. तो काफ़ी परेशानियां हो रही हैं. मतलब अभी बहुत से इम्पोर्टर ऐसे हैं जिन्होंने अपनी एलसी भी खोल दी, उनका माल नहीं आ रहा है. बहुत से अभी जैसे आप डॉलर देख रहे हैं, डॉलर का जो बढ़त हुआ है, डॉलर के बढ़ने से ये टिम्बर मार्केट को बहुत बड़ा नुकसान, क्योंकि टिम्बर बहुत महंगा चीज़ नहीं है. टिम्बर जो है बहुत सस्ता चीज़ है, लेकिन डॉलर के बढ़ जाने से बहुत बड़ा इफेक्ट पड़ने वाला है.